અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામમાં 8 માસ પહેલા બનેલો આરસીસી રોડ ફરી તોડીને નવો બનાવવાની કામગીરીને લઈને વિવાદ સર્જાયો. આ મામલે ગામના ફરજ મોકૂફ સરપંચ અશોકભાઈ માંગરોળિયાએ પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી છે. સરપંચના જણાવ્યા મુજબ જસવંતગઢમાં સારમાળિયાપરા એપ્રોચ રોડ, ચિત્તલ લાતી બજાર રોડ તેમજ જસવંતગઢની સ્ટેટ હાઈવે સુધીના કુલ 3 આરસીસી રોડનું નિર્માણ આશરે 8 માસ પહેલા કરવામાં આવ્યું હતું. જો કે રોડની ગુણવત્તા નબળી હોવાના આક્ષેપો સાથે અગાઉ વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. નવો બનાવવામાં આવી રહેલ રોડને ટેન્કર પ્રક્રિયા વિના જ અને 8 માસના ટૂંકા ગાળામાં કેમ બીજી વાર રોડ બનાવવામાં આવી રહેલ છે એ એક તપાસનો વિષય છે. સરપંચનો આક્ષેપ છે કે વિજિલન્સ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની મિલીભગતથી કોઈપણ ઉચ્ચ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જ રોડ તોડી ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે ગામના આગેવાનો સાથે મળીને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન રોડ તોડી દેવાતા યોગ્ય ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણી રોડ પર ભરાઈ રહ્યા છે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત રોડના પુનઃનિર્માણ દરમિયાન તોડવામાં આવેલ જૂના રોડનું લોખંડ ફરીથી વપરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ આ સ્થળોએ સલામતી માટે બેરીકેડ પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે બહાર નીકળેલા લોખંડના સળિયા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોવાનું સરપંચ અશોકભાઈ માંગરોળિયાએ જણાવ્યું છે. સરપંચે સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ રોડના કામમાં થયેલી ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. હવે આ સમગ્ર મામલે પંચાયત માર્ગ અને મકાન વિભાગનું શું સ્પષ્ટતા કરે છે અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સ્થાનિક લોકોની નજર મંડાયેલી છે. રિપોર્ટ અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી. અશોક માંગરોળિયા, ફરજ મોકૂફ સરપંચ. હાલ જસવંતગઢ મુકામે સરકારની યોજના સુવિધાપથ સીસી રોડ 2024માં જેનું ટેન્ડરિંગ થયું, 2025માં કામગીરી ચાલુ થઈ. લગભગ 7 કરોડથી વધારેની રકમના 3 રોડ હતા. જસવંતગઢ સ્ટેટ હાઈવે, ચિત્તલ, જસવંતગઢ લાતી બજાર, સરમાળિયા પ્લોટ, આ 3 રોડના એક સાથે ટેન્ડરિંગ થયા હતા, જે ગત દિવાળીએ રોડ પૂર્ણ થયેલા હતા. જે હાલમાં 6-8 માસ પૂર્ણ થયા પછી લાતી બજાર, આંબેડકર નગરની બાજુમાં, કાંગેસિયા પ્લોટ, ભક્તિનગરની બાજુમાં અને નિશાળ પાસે આ 3 જગ્યાએ રોડ તોડી નાખવામાં આવ્યા છે. નવા બનેલા રોડ કયા કારણોસર તોડ્યા, કેવી રીતના તોડ્યા અને કોના હુકમથી તોડ્યા, આ ગામ છેલ્લા 1.5 વર્ષથી ખૂબ રોડ બાબતે હેરાન પરેશાન થાય છે. કોઈ પણ જાતની સૂચના વગર, ડ્રાઈવર્જન કાઢ્યા વગર મન ફાવે એવી રીતના કામગીરી ચાલી. કામગીરી પૂર્ણ થયા પછી 8 માસે કેવી રીતના પાછા તોડવામાં આવ્યા એની પાસે કોઈની પાસે જવાબ નથી. મેં 15/6/25ના વિજિલન્સ કમિશનરમાં ફરિયાદ ઓનલાઈન કરી હતી. એના આજે 13 માસે 29/6/2026ના રોજ પરિપત્ર નોટિસના રૂપમાં જિલ્લા પંચાયત બાંધકામને પાઠવવામાં આવી. ગત 2 અને 3 તારીખ 7મા માસની જુલાઈ માસમાં વિજિલન્સ તપાસ આવી. વિજિલન્સ તપાસ હજી તો કાલે પૂરી થઈ છે. રોડ 10 દિવસ પહેલા ખોદી નાખ્યા. કોના કહેવાથી ને કેવી રીતના ખોદ્યા એ ગામમાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જ્યારે તપાસ લેટ આવે, આ સરકારની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એનો આ નમૂના રૂપ જસવંતગઢમાં સાક્ષી છે કે 8 માસની અંદર રોડ તોડવામાં આવ્યો. જ્યારે ખૂબ દબાણ પડે ત્યારે આ સરકાર જાગે છે, નહીતર બેરી સરકાર, આંધળી સરકાર
જે 13 માસ પહેલાં ફરિયાદ કરી હોય અને એના 13 માસ પછી આની તપાસ આવે, તપાસ આવ્યા પહેલાં તો રોડ તૂટી જાય છે, તો આ સરકાર ઉપર કોઈનો કંટ્રોલ છે કે નથી? આ મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે રોડ એક ફેરો સરકારી ચોપડે બોલ્યા પછી સરકારી મિલકત થઈ જાય છે અને એને તોડવા માટે પરમિશન લેવાની હોય છે અથવા હુકમ જે તે ડિપાર્ટમેન્ટ કરે. આ કોઈ પણ કામગીરી પૂર્ણ થયા વગર પોતાની મનમાની મનોસુખી રીતના આ તોડવામાં આવેલો છે. ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે. આપના માધ્યમથી લગત અધિકારીઓને, એજન્સીઓને જાણ કરું છું કે આ ગામને હવે આ હેરાન થતી મુક્તિ અપાવો. એટલું. અસ્તુ. ભારત માતા કી જય.